આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાયાવરોહણ ખાતે લકુલિશ ધામમાં વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન અને શસ્ત્રકલા નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં અને જિલ્લામાં વિજયાદશમી પર્વની ઉજવણી થઈ ત્યારે કાયાવરોહણમાં લકુલિશ ધામમાં લકુલિશ સનાતન સંસ્કૃત વિદ્યાપીઠ દ્વારા શસ્ત્ર પૂજન અને શસ્ત્રકલા નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ પ્રસંગે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીશભાઈ પટેલ, વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક ઉષાબેન રાણા સહિત વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા। શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ હાજર રહ્યા। શિવાવતાર ભગવાન લકુલિશજીના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન માટે કાયાવરોહણમાં હિન્દુ ગુરુકુળ લકુલિશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠમાં વિજયાદશમીના પર્વના ઉપલક્ષમાં શસ્ત્ર પૂજન એવં શસ્ત્ર નિદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું છે। તેના દ્વારા મુખ્યતઃ ઉદ્દેશ તેવો છે કે આપણા ભારતમાં આર્મી દ્વારા પણ જેમ શસ્ત્ર પૂજન કરી અને આપણા રાષ્ટ્ર રક્ષા માટે નિર્ણય અને સંકલ્પ કરવામાં આવતો હોય છે, તેવી જ રીતે બાળકોને તે વિદ્યા શીખવવી અને 2036માં ઓલિમ્પિકમાં ભારતમાં અમદાવાદમાં તેનું આયોજન થવાની શક્યતાઓ વધી રહી છે। ત્યારે આપણા અહીંયા દર્ભાવતી નગરીના કાયાવરોહણના હિન્દુ ગુરુકુળના બાળકો પણ ઓલિમ્પિકમાં રાઇફલ શૂટિંગ, હોર્સ રાઇડિંગ, તલવારબાજી જેવી અલગ અલગ વિદ્યાઓમાં ભાગ લે અને આપણા ગુજરાતનું ભારતનું પ્રતિનિધિત્વ કરે, તે માટે લગભગ 11 વર્ષ પહેલાં અમે આ તૈયારી શરૂ કરી છે। અને તે રીતે આ શસ્ત્રવિદ્યા તે શ્રેષ્ઠતા તરફ આગળ વધવા માટે, રાષ્ટ્ર રક્ષા તરફ આગળ વધવા માટે અને ખેલના ભાગરૂપે શીખવા માટેનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે અને તેનું આજે વિજયાદશમીના ઉપલક્ષમાં આજે અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે।